પેલા બે વેકવાની શું કર્યું છે કે કોઈ સમજણ પડતી હા બોલો તમારા જ યાદ કરતો હતો ઓહો ઓહો કોક પેલા બે વેચવાની હતી કે તમે જઈને વચ્ચે ડુંગુના જ છે અરે દલાલ તો હું હુક પણ આ તો દલાલ નકર ધમાલ તમે એવું કર્યું કે ભાઈ તા શું કે ઓહો ઓહો હા તે મારી જોકન દલાલી ચાલતી હોય ને કે તમારા વચ્ચે નહીં બંધ અરે નકર થઈ જાય ડખો પછી ઓહો ઓહો ના ના અમે વચ્ચે આવ્યા ને તો વખોઈ જાય ભાઈ તમારો મારી દલાલી વચ્ચે તમારે આવવાનું જ નહીં વચ્ચે આવજો તાણે અમે તાને તમે ઓહો ઓહો એ હાર અમે પેલાની જવા દે કણ બોલાવી નહીં મને એધરામ બેધરાનો વખો પડે ત્યાં તો થોડા કાપીને મેલું તે રાતે હલકાવે એવો થયું કાલ બીજો એક બારો કાપ્યો આજે એક બારો કાપીને મેલું બે કહેતા હતા હારે જશે તૈયાર તો થઈ જઈએ હા તો ચાલે અરે આ બાદ છીએ હા દેખાતા નહીં અરે હેધરો રાતે પટી જતો તે તો કાપીને મેલું આમાં બે વેચવાની હતી હારી હતી હોય એટલે જ વેચવાની કેટલા વેચવાની હતી વેચવાનું તો 70,000 વેચવાની હે હાલવાની કિંમત બોલો હાલવાનું 70 કીધી ને સરખી બોલો તો અમે દલાલ છે મને ના ખબર પડે તે સમજી 50,000 આપજો 50 નહીં બોલો એટલે તમારી હાલવાની કિંમત બોલો 50 50 તો પૂડો ના આવો બે તો તમે જુઓ એટલે આ ઓતળી બોતળી જોવો કે ઝઘડી બેગડી જોવો તમે યાર એમની હું ચાકરી તો જોઈએ પણ હાલવાની કિંમત બોલાડો 50 કીધા તો ખરા 50 ને 1 રૂપિયો ઓછો ના થાય 45 રાખો ના ના 50 સિવાય હાલ તમારે લેવી લ્યો ના લેવી તો કોઈ નહીં ના એ તો માલ તો તમારો પણ 45 રાખો હેડો ના 50 જ હાલવાની કિંમત તો તમે ભલે કીધી હા પણ સમજત થોડું સારું હું કહું તમે કોકના ફાનો વેચાવરાવો ને તો કોકને તમે હાલો તો 60માં વેચાવરાવો ને તો 5 તમારા ને 55 મારા હાર પછી હું 80 વેકું તો તમારે 55 થી જ બોલી હા 55 ની જ મન તો 55 ના લેવાના તો લાખમાં વેકો તોય તમારી હા તો તમારે 55 મળી જાય તો હમણાં આવું ગ્રાહક લઈને આને જોવા હોજી હા તે ગ્રાહક લઈને આવો તો કશો વાંધો નહીં થાય મારે તો સારું સુધરી દે આઠે જોઈએ અમે ગ્રાહક તો શું કેટલાય બે મારી આવી નિયમ તો જાય છે જ હા ગ્રાહક લઈને તો આવીએ હા તો હું જઉં એ હારો એડો વધુ નહીં પછી આવું તા એ હારો વધુ નહીં હા અરે પેલા આ તે હાલવાનું કીધું કોઈ ચેલી હાલવા તૈયાર થતું નતું વતળી બોતળી એક વતળામાં તો દૂધે નતું આવતું અરે ચેલી તો 55 તો કોક કઈને આવશે કોઈ ચેલીને લેવા તૈયાર નતું થતું ના થોડું ચાલ નાખું બેસને તાન એટલે આ ગામમાં જતો તો ઓને વળી ચો રોચ્યો હું ગામમાં બોલ તો કણ હેડ્યા કહું તમે આ ગામમાં જતા હતા મુજલીમ બોલ્યો ઠઠાઈને હેડ્યા આવે આ યાર મજૂરિયા લોક છીએ જો ચો મુદરી ના જો લુગડો ને બહુ કપડો તો જો યાર અમે તમારું કોમ આખો દાડો ગોમના વટલા જઈને બેસી રહેવાનું અને આ ગોમમાં મોટી મોટી ફળે જવાનું કોમ ધંધો તો કોઈ તમારે હા નહીં આ ડોસી મરી જઈ તારના તમે ફર કરે છો હા ફરીએ છીએ બધું કોમે ઘરનું નહીં કરતા એમને તો કોઈ ખવડાવવા તો આવતું નહીં આખો દાડો તૈયાર થઈને બસ ફરી જો બીજું કોઈ કામ નહીં તમારે તમારે જેવું છો અમાર તો જો કે આ પૂરા હાલ કાઢીને બેહ્યો બાર ઓળીમાં આ તમારે પૂરા ગાડીમાં બેવાનું મોબાઈલ ભેદવાનું અમાર તો યાર ખેતરની મજૂરી કૂટવાની હોય વાત કહો આવ્યો બેહો ઓયા આ તમે પેલા ભેંસનું કોઈ કહેતા હતા ને તે જો જોઈ ભેજ બે મારે એક ભાણમાં છે તે નક્કી બક્કી કરો નક્કી તો આપણે નક્કી જ સમજો ને યાર નક્કી જ છે આપણો ભાઈબંધ જ છે એ વ્યવસ્થિત કિંમત કરો હડો લઈ લઈએ હા તે વ્યવસ્થિત કિંમત કરાવી દઈએ છો ને ત્યાં જવું કે હડો તમે કહો ત્યાં લડો એમ કહો અત્યારે જ રાખો ને તને હેડો લઈને આવ્યા છો તો અત્યારે જવું છે એ તો કોક કરશું ભાઈ બંધન તમારો યાર
બોનું બોનું તો આલુ પડે કે ના આલુ પડે યાર તું બોનું એ તો કરીએ હડો. પડ્યા છે ને કીધા વૈકન જેમ હા, એ તો બધે યાર કરીએ. તમે મારે ના ના આપણું જેવું ના કરો. ના આબરું ને એ તો કરીએ હડો. શું કીધું? હા લેડો. આડો એક ભાઈ બંધ છે મારા, હા લેડો. મને કઈનો એ દલાલ નું જ કરે, હા. એનો ધંધો જ આડ્યો. સવાર ઉઠીને જો દલાલ નું જ હોય ને દલાલી જ કરે ભેજવાની. લાવન વેચ લાવન વેચ લાવન વેચ. તે બેસ હસ્તી છે ને યાર. ભેંસ તો એવા દે છે પણ હું કહું છું હા. પછી મારવા હું બધું તકજો થોડા આ તમને લઈ આલું છું તે. કશો તો નહીં, વ્યવસ્થિત બેસ હશે તો 5,000 તો વણે હાલ દેવું યાર. અત્યારે 500 માં કશું નહીં આવતું યાર. તાય તે પત વણે ચેકલા એ તો બે ની કિંમત એ પ્રમાણે હાલજી હડો ને યાર. ભેંસની કિંમત તો તમે વપરાવ છે કેટલી કિંમત અત્યારે ભેંસો મળતી નહીં. હા હા. વધારે તો નહીં પણ કમસે કમ 70 આસપાસ 65 આસપાસ હશે. બરાબર, તમને યોગ લાગે ભેંસ ગમે તો આપણે બોનું અત્યારે આપીને આવી જયું લઈ લો. બેસ વ્યવસ્થિત હશે તો તાત્કાલિક આપણે પૈસા હાલ દેવું. આ તો વાંધો નહીં રડો ને. એટલે આ પેલા કાળુભાઈ ફોન કરવા દે મને. આવે એ જ નહીં આવતા. બેસી બે ગામની નવરી બજારો હું તમારા જ આમ ભાઈ દો ના હોય આવે પેલી ભે લેવાની શું કહેતા છો લેવી ભેંસ તો લેવાની જ છે ને, ઘણા ઘણા આવ્યો છું ને. કેટલામ લેવાની છે તમારે કેટલા સુધી આ સાઈડ આવો કે પેલા તાકાનું છો તમે ઉભા રહો. તાપ ચલો લાગે છે, ગરમી કેટલી હ. કેટલા સુધી લ્યો. લેવાની તમારે બેહો તો ખરી બુડો. કેટલા સુધી લેવાની ભેંસ આમ કેવી હ? બે તો સબ 92,000 રૂપિયા. તમે ભાઈ બાંધીને આવું કરો યાર પકાભાઈ. 90 વાળી હા 90 વાળી ભેંસ જોવી પડે પછી ખબર પડે. બે તો બતાવી દઈએ આટલા જ છે એવું હ? હા તું જોઈને ચડો અંદર. લેવાડો આ ભાઈને લેવાની હા આ ભાઈને લેવાની છે. એ બતાવી દઈએ આ લેવડો કહું 90,000 રૂપિયા કોઈ 90 લાખ રૂપિયા ક્યાં ને તોય હાલ દેવું. એવું હા. પૈસા તમારે પડ્યા લાગે હો, કીધું ગરમ હ. ડોસી જાય પણ શું કરીને જાય, પિયરનો પૈસા જમીન દાગીના બાગીના બધું મેલીને જઈએ. તમે તને ટોટીનો લુગડો પહેરીને ફરો એમ આ તો ગરીબ જેવું દેખાવું જોઈએ યાર થોડું ઘણું. લોકો તો અમીર છે ખંચેરી તો સારું છે લાખની લેવી હે? લાખની હારી છે એટલે લાખની લઈ લેવું. તારીએ જોઈને પછી લાખની જોવા જઈએ કશો વાંધો નહીં, લાખની જોઈએ યાડો. આ બધા કેમ જઈએ અરે શંભાઈ ઓ આ બેના ઘરાક લઈને આવ્યો એટલે આ લઈને આવી જાય ખટાલા ઓહો આ ભાઈને લેવાની ઈવન લેવાની. હું તો હાલ છે તમે હેડે ભેગો જ હતો. હા, ત્યાં ખાટલામાં બેહો. ખાટલામાં બેહો. પેલા ભાઈને બે બતાવી દીધી હોય તો ભેજ તો હારે ને. હા ભાઈ જોઈ લે આપણો હારે ભેજ જોઈ લે ભાઈ ખાટલામાં બેજ છે. જોઈ લે અરે મારતી બારતી જ નહીં જ પાઈ. ના ના લગી રહે નહીં. એ હાથ ફેરવો તો અડક કે છે તમને. અરે ભાઈ આ મેઠો મારો ભાઈ બને ખાસ. આખા ગામમાં બેહો લઈ આલી તો મને ખબર ના હોય તો કહું પણ મારા ગામમાં બેસો લઈ આલું. મારા તમે હાથ ફેરવી જો તો એને એ તો તમે અજા- અડે જો આયા. 90 માલવાની હે જોઈ લે અડે ગરીબ છે જો ગરીબ ગાય જેવી છે. લેડો જોઈ લે ભેજ જોવા આવ્યા પછી જોયું તો પડશે જ કે કેવી છે ભેજ. આમ વાતળી બોતળી શેકણી બેકણી બરાબર છે ને? હા એમ તો પાછી મારતી નહીં જુઓ એકલું સારું મારતી નહીં એકલા. તાણ આવો ખાટલા બાટલામાં બેહો પછી વાત કરીએ તાન બીજી. આમ તો કહેવા દો તો શેકણી છે નહીં? શેકણી છે ને? ઓહો બેસીને ભાઈ બધી વાતો કરીએ. આ બેહો છોકરા, ખાટલા ઘોડિયા મને જેવા લાગે. રાખો આયો. આ ખાટલો તો ઘોડિયા જેવો થઈ જ ગયો છે. આમાં નવો લાવવો પડશે. નવું લાવો હોય ના કે મન તો હાલે પૂણી. તમારા લોકો તમે આલો કી હોય મેઠો બા હવે બોલો તે વાત તો કરી એમ વાત તો થઈ જઈ થઈ જઈએ ને? 90 માલવાની હે એ તો ભલે 90 કહેતા હોય કે લાખ કહેતા હોય કે 90 કહેતા હોય પણ ભેંસ તો અમારે લેવાની હે ને. તો તમે તમારી રીતના કહેજો એમ થોડો આમ સમજી વિચારીને ભાઈ બનશે આપણે બી ખબર હોય ને તમને. એ તો સજ કે તો તમે તમારી રીતના વાત કરો ચલા સુધી પટાવી એરિયા તો આપણે વ્યાજબી પડે તો લઈ લઈએ એમ અત્યારે જ લઈ લઈએ.
બરાબર ને? 90 તો કી 70 સુધી આલી દઉં ના હોય. હું વિચારો આગળ જઈને યાર. 70 માં ચાલશે. ચાલશે 70 માં? થોડા ઓછા કરો તો. ઓછા મને નહીં થાય. મેઠામાં મારા અંગત હેડો હોય મેઠા. એ ભલે કહેતા હોય. જુઓ, તમારું નહીં કે મારું નહીં, બરાબર? છેલ્લે હાઈટ રાખો. ના ના હવે ભેંસ તો તમે જુઓ, હા ભૂકી લાકડા જેવી છે. એ તો બીજો એક ગ્રાહક લાવ્યો. તમારે 70 માં લેવી જ બોલો. સમજી વિચારીને કયો ના ના એટલે ડોહો મોટી મોટી ફાળે એટલું જ છે, એના જોડે કોઈ નહીં. મેં રખડેલો આખો દિવસ ગમના બોકડા તોડો ગયો. હા તમે 70 આલી દેજો જો સમજીને. હાઈટ રાખો, હાઈટ હાઈટ ના ના હાઈટ બરાબર, તમારું ને મારું નહીં. હા, તમને ના. તો હલાવરાયો થોડા ઘણા. હા હા હો? હા હું કહું છું, બોલો છેલ્લે 60,000 કોઈ શું કેવું લેવી હે? લઈ લઈએ હેડો. હં? હવ તો બનું પછી આલી દો. કેના હાલવા ભરવા પૂછીએ કરો. હા, હવ તમારે જો રોકડા પડ્યા કે બોનું તાલ દઈએ હાલ જ લ્યો. એવું હોય, બોનું હતા કાલ લેવા આવું એમ? હવ કાલ ભરી જ જઈએ સીધી. તો લે તો મેઠો બા બોનું 200 રૂપિયા કોઈ આવતા નહીં પાછા. આ બનવા આલી છે ને માટે બનવા આલ્યું. હા એ તો લઈ જજો. ક્યાં આવશો? કાલ બાલ આવી જઈએ કે હમણાં હોજે બોજે આવીને લઈ જઈએ. એક જ વાયદો હાલો. હોજે આવી એમ રાખો બરાબર. હોજી નહીં આવે હવારમાં બીજા ના દીધું. બોનું છે ને માટે અમે આલી લઈએ તમને. હોજી આવીને લઈ જઈ પડે. અચ્છા હોજાઈ લઈએ એક કાળે બોનું છે ને માટે આલી અમે. ના તમે કોઈ બીજા ના લો એના માટે અમે બોનું આલ્યું. ના દારૂ નક્કી કરો. દાડો તમને કહું તો શું કાલ હોજે- હોજી આવજો ને તો. હા તો એમ રાખો હોજે જ આવીને લઈ જઈએ હેડો ને. બરાબર. હોજી નહીં આવે બીજા ના દીધું ભાઈ. અરે હાર બુડું હેડો ને. લે તાના બોનું હા પૈસા મળી જાય હોજી બરોબર. પૈસા વજી હાલ દે. હા હા રેડો તમે દોરવા આવે એટલે પૈસા હાલ દે. શીલા પૈસા હા વધો નહીં તો તું કશું વાંધો નહીં હેડો. વજી આવીને દોરી દો તાણ વધો નહીં મારતું. હા મોચરી બોચરીમાં ભાઈ કમ્પ્લીટ છે ને ભેસ. હવે જોઈ લે હજુ તમે મને એમ ના આવતું જોઈ જાઓ. હાલ તો થોડી અમે દોઈએ, હવે કાલ સવારે જઈને દોઈએ તો ખબર પડે. ને એવું હોય તો હજી આવો ને એટલે અંગાત દોરીને તો ત્યાં દોરી દેજો. મને તો ધોતા આવડે. તો ઈવન આવડતી છે કે દોતા હવે એમાં જિંદગીમાં પહેલી વાર આ ભેંસ લાવી શીખ્યો. તાન ઘેર લઈ જઈને કરશી હું તાણીને જિંદગીમાં પહેલી વાર ભેંસ લાવું ગયો. દોતા આવડતું નહીં લઈ જઈને ઘેર કરશી હું. કોને કશું કર્યું નહીં, આખો દિવસ ગામના બોકડા જ તોડ્યા. આ તો એને રખડતો હતા ઘેર બેટા, હું રખડ્યા વગર ને એક ભેંસ લઈ જાઓ. આવો પેલી ડૂસી મરી જાય. હા એ પૈસા હાથમાં આવ્યા છે થોડા ઘણા, તારા ઘેર બેઠા બેઠા બોકડા ઢીચાકા ઉડાડે. હું લાલા કોક કામ ધંધો કરે કે ના કરે કેવાનું એ હેડ શું કેવું વાત સાચી. તમો લેવડો તાન. લેડો તા હાર તાણ આવજો તાણ. વજન આવી ગયું હા, બરાબર. આવો. મેઠા બા તમે તમારી રીતના હા કઈ રાખજો. હા તો જાઉં હું આવું. એ હારોડો તા હવે આપણે તમારા પંચાયતની વાત થઈ ને ઓ એ મારે તમારા ને મારા બેના વચ્ચે જ રહી છું. એ હાર માર તો વધો નહીં, મને તો હું તો 55 નો ધણી. હા કશું વાંધો નહીં. હા રેડો તાણ આવજો. હા